જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાની તપાસ માટે આ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાંથી 19મી સપ્ટેમ્બરે ધોરણ 1ની વિદ્યાર્થિનીની શંકાસ્પદ લાશ મળી હતી. સવારે શાળાએ ગયા બાદ બાળકી પરત ન ફરતા પરિવારજનોએ તપાસ કરવા ગયા હતા. શાળાની અંદર જઈને તપાસ કરતા ક્લાસરૂમની પાછળના ભાગેથી લાશ મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા એસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મંગળવારથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ એસટી હાઈવે ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી ગોધા ખાતે વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ભાડજ ખાતે 447 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. શહેરીજનોને સુખાકારી વધે તેના માટે ઓક્સિજન પાર્ક, વાંચનાલયની ભેટ આપી છે. અનેક વિકાસના કાર્યો કર્યા છે. માત્ર બજેટમાં જાહેરાત નહીં પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેવા કામો કર્યા છે. વડાપ્રધાન મેટ્રો રેલની ભેટ આપી છે. આજે અમિત શાહે કરોડોના વિકાસના કાર્યોની ભેટ આપી છે. ગોધા વેજીટેબલ માર્કેટ બનતા નાના ફેરિયાઓને લાભ થયો છે. નાના બાળકોના અભ્યાસ માટે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કરોડોના વિકાસ કાર્યો ભેટ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા જિલ્લાનું સૌંદર્ય ચારે તરફ ખીલેલું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની નજીકના વિસ્તારમાં ગોરા નજીક ઝરવાણીનો ધોધ આવેલો છે. એટલે કે જે સુલપાણેશ્વર જંગલનો જે વિસ્તાર છે, આ ધોધ વહે છે. ત્યાં ફરવાની મજા કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ વિસ્તારનું સૌંદર્ય અદ્ભુત છે અને કહેવાય છે કે ચોમાસામાં તો સુલપાણેશ્વર જંગલનો વિસ્તાર મિની કાશ્મીર જેવો બની જતો હોય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે બુધવારે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે રજા હોવાથી ઘણા પ્રવાસીઓ અહીં આવ્યા હતા. આ વિસ્તારમાં નાહવા ગયેલા અંકલેશ્વરના 40 વર્ષીય ધર્મેશ ગોરધન જસાણી અને સુરતના 29 વર્ષના રહેવાસી કેયુર વશરામ કુકડિયાનું ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ ટીમ દોડી આવી હતી. મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે રસ્તાની પૂર્ણ થઈ જશે. જેમાં તેમણે કહ્યું હતું કે ડીવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે. કુલ 85 જેટલી ડીવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે. જોકે અત્યારે માત્ર 55 જેટલી જ ડીવોલ બનાવવામાં આવી છે. હજુ પણ 30 જેટલી ડીવોલ બનાવવાની બાકી છે. ત્યારે જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે 30 ડીવોલ બનાવવાનો છે તેના માટેનો ટાઈમ પણ ખૂબ જ વધારે જાય તેમ છે. વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે, પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે. જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી. અમારું જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ. આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિના પહેલા નોરતે જ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર પાવાગઢ અને મા અંબાના મંદિર અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાવાગઢ ખાતે આજે વહેલી સવારે 4 વાગ્યે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ અંબાજી મંદિરે 7:30 વાગ્યે સવારે મંગળા આરતી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે આજે પહેલા નોરતે માતાજીના આશીર્વાદ લેવા આવેલા શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વારે પરોઢે 4 વાગ્યે ખોલી દેવામાં આવ્યા હતા. સવારના મંગળા દર્શનનો લાભ લેવા રાત્રે પહોંચેલા માઈ ભક્તોએ માતાજીના જય જયકારથી મંદિરમાં પ્રવેશતા મંદિર ગુંજી ઉઠ્યું હતું. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી હતી અને 27 નિર્દોષો જીવતા પૂંજાઈ ગયા હતા. જેમાં ફાયર એનઓસી નહીં હોવાથી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા હતા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મુકાયેલ ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
બાદમાં અમદાવાદના ક્લાસ 1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર એનઓસીની કામગીરી લાંબા સમયથી ઠપ હતી, જેને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્લાસ 3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેણે ચાર્જ પણ સંભાળી લીધો હતો. જોકે હવે અમિત દવેએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પીરિયડ પર છે. 90 દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુક્ત થશે. રાજકોટ મનપા એક બાદ એક અધિકારીઓનું રાજીનામું આપી રહ્યા છે. આગામી તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેવામાં એ ડિવિઝન પોલીસે નિયમોનો ભંગ કરનાર 4 હોટલના સંચાલક અને 7 સ્પાવાળાની સામે કાર્યવાહી કરી છે. મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે નવરાત્રી અને દિવાળીને ધ્યાને રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું. મોરબીમાં જુદા જુદા વિસ્તારમાં આવેલ 14 હોટલ અને 10 સ્પામાં ચેકિંગ કર્યું હતું. નિયમોનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી થઈ છે, જેમાં 4 હોટલ અને 7 સ્પાના સંચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરનામા ભંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે, તેવી માહિતી મોરબી એ ડિવિઝન પીઆઈ એચ.એ. જાડેજા પાસેથી મળી છે. વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીના આધારે સાયખા જીઆઈડીસીની ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઊભેલું હતું. તેની તપાસી લેતા ટેન્કરમાં 27 ટન કેમિકલ ભરેલું હોવાનું જણાયું હતું, જે બાબતે ચાલક પાસેથી જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા રજૂ કરી શક્યો ન હતો, જેથી બીએનએસએસ કલમ 35(1)(b) મુજબ ચાલકની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુના નામની બોગસ ફેસબુક આઈડી બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી જામનગરની સાયબર સેલની ટીમે ઝડપી લીધો છે. જામનગર લઈ આવ્યા પછી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેણે જિલ્લાની 3 વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદ્દાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઈડી બનાવી તે આઈડી મારફતે લોકો સાથે વાતચીત કરીને લોકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ બહાના હેઠળ ફ્રોડ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુદ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી જામનગર જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ સક્રિય બની છે. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન રિસોર્સિસની માહિતી એકત્ર કરીને ઇરફાન ફજાર ખાનને ઝડપી પાડ્યો છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓના કારણે કપાસ ભરીને જઈ રહેલ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટરમાં રહેલો કપાસ રસ્તા પર વેરાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. શહેરના સાળંગપુર રોડ પર રેલવે અંડરબ્રિજ આવેલો છે, જેમાં છેલ્લા ઘણા સમયથી મોટા ખાડાઓ છે. વરસાદ બાદ વધુ ખાડાઓ મોટા થઈ ગયા છે. ખાડાઓનું સામ્રાજ્ય જામી ગયું હોવાથી અહીં અનેક અકસ્માતો સર્જાયા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્ર ઘોર નિંદામાં હોય તેવું લાગી રહ્યું છે.